રાધનપુર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા વધતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બળદગાડા સાથે પ્રતિકાત્મક વિરોધ નોંધાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। રાધનપુર સેવા સદન ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા વધતી મોંઘવારીના મુદ્દે વિરોધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બળદગાડા સાથે પ્રતિકાત્મક રેલી યોજી ભાવ વધારા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર તેમજ રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે। તેમણે જણાવ્યું હતું કે ભાવ વધારાના કારણે ગરીબ અને શ્રમિક વર્ગ ઉપર આર્થિક બોજ સતત વધી રહ્યો છે। વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના આગેવાનો સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને સંબંધિત અધિકારીને આવેદનપત્ર પાઠવી ભાવ વધારો નિયંત્રણમાં લેવા તેમજ જનતાને રાહત મળે તેવા પગલાં ભરવાની માંગણી કરી હતી। આ કાર્યક્રમમાં કોંગ્રેસના સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। કોંગ્રેસ દ્વારા આજ સમગ્ર ગુજરાત રાજ્યમાં આ સરકારની વિફળતા, નિષ્ફળતા અને મોંઘવારીના અને અન્ય તમામ લોકોને લાગુ પડતા મુદ્દા માટે વિરોધ પ્રદર્શનનું આજે અમે કાર્યક્રમ આપ્યો છે। અમારે તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જ્યારે આ 5 રાજ્યોની ચૂંટણી ચાલતી હતી ત્યારે અમારા જે LOP રાહુલ ગાંધીએ કીધું હતું કે ટૂંક જ સમયમાં ભાવ વધારો પેટ્રોલ ડીઝલમાં થશે અને એ તરત જ ડીઝલ ને પેટ્રોલમાં ભાવ વધારો થયો। આજે સામાન્ય જનની કમર કચડાઈ ગઈ છે। મોંઘવારીમાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે। તમામ વસ્તુમાં ભાવ વધારાને કારણે માણસનું જીવવું દોહેલું થઈ ગયું છે। ત્યારે 30 વર્ષથી ચાલતી આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને 14 વર્ષથી ચાલતી આ કેન્દ્ર સરકાર તમામ ક્ષેત્રોમાં નિષ્ફળ ગઈ છે। આ મોંઘવારીનો સેલ્ફ ગોલ એમણે કરેલો છે, કારણ એમાં શક્યતાઓ હતી કે આપણે જો ઈરાન અને રશિયા સાથેના સંબંધો આપણા સારા રહ્યા હોત તો આજે આપણે આ મુશ્કેલાતનો સામનો કરવાનો ના પડ્યો હોત, પણ એમની વિદેશ નીતિ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઈ હતી। ત્યારે આજે સામાન્ય પ્રજાને આ ભોગવવાનું આવ્યું છે। દેશ ઉપર જ્યારે સંકટ આવે ત્યારે હંમેશા સામાન્ય પ્રજા દેશ માટે ઊભો રહે છે, પણ જ્યારે તમે જાતે કરીને આવું સંકટ પેદા કર્યું હોય ત્યારે આનો જવાબ તમારે પ્રજાને આપવો પડશે। સામાન્ય વસ્તુથી લઈને તમારે ઘર વપરાશની વસ્તુ કરો, ગેસ લ્યો, પેટ્રોલ લ્યો, ડીઝલ લ્યો, વિદ્યાર્થીઓને ભણવાની વસ્તુઓ લ્યો, ખેડૂતોના ખાતરની વાત તમે લ્યો, વેપારીઓવાળી વાત કરીએ તો કોમર્શિયલ જે સિલિન્ડર હતું એમાં 1100 ને 1200 પહોંચ્યો છે। ત્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 350 ને 350 અમે બાટલો લેતા હતા। આજે ડીઝલ, પેટ્રોલ છે, દાળ છે, તેલ છે, એટલું બધું મોંઘું થયું છે કે અમે રસોડા ચલાવવામાં પણ અમને બહુ તકલીફ પડે છે અને આ તકલીફના કારણે અમે આવેદનપત્ર આપ્યું છે। જો સરકાર આ બેરી મોંઘી સરકાર નહીં સાંભળે તો અમે કોંગ્રેસ તરફથી ધરણા કરીશું અને ધરણાથી પણ જો એ નહીં સાંભળે તો અમે આગામી ગાંધી ચિંતા માર્ગે જવા પણ તૈયાર છીએ। અમારી ગૃહિણીઓને શું શું તકલીફો પડે છે અમને ખબર છે। ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, ડબલ એન્જિનની સરકારની વાતો કરવાવાળી આ સરકારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પત્યા પછી તરત જ ડીઝલ અને પેટ્રોલ અને ગેસમાં ભાવ વધારો કર્યો અને ડીઝલ પેટ્રોલના ભાવ વધારાથી ગુજરાતની જનતા ત્રાહિમામ છે। ગૃહિણીઓ હોય, ખેડૂત હોય કે ટ્રાન્સપોર્ટમાં પણ જે ભાવ વધી ગયા છે એના કારણથી, ક્યાંક શિક્ષકોના કારણથી અને શિક્ષણના કારણથી પેલા બાળકોને પણ ટ્રાન્સપોર્ટમાં કંઈક તકલીફો પડી, 200 રૂપિયાનો ભાવ વધારો કરી અને જે આજે ભારતીય જનતા પાર્ટીના કારણથી આમ જનતા ત્રાહિમામ થઈ રહી છે એના મુદ્દે અમે આજે રાધનપુર શહેર અને રાધનપુર તાલુકાની કોંગ્રેસ પરિવારની જનતા મળી અને અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ બેરી અને મૂંગી સરકારના કાન ખોલો કે ગુજરાતની અંદર આજે ખેડૂત અને મહિલા પરેશાન, આજે આપ જોઈ રહ્યા છો મોંઘવારીથી ત્રાહિમામ ગુજરાત પોકારી રહ્યું છે, તોય આ બેરી મૂંગી આ સરકારના કાન ખુલતા નહીં। એના કાન ખોલવા માટે આજે કોંગ્રેસે આવેદનપત્ર આપી અને અમે આજે ધરણા પ્રદર્શન અથવા તો ચક્કાજામ કરવાનો પણ પ્રોગ્રામ કરીએ છીએ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માન્ય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબના આદેશ અનુસાર જો આનાથી પણ આ સરકાર કંઈ એના કાન નહીં ખોલે અને આનાથી કંઈ મોંઘવારીમાં અંકુશ નહીં લાવે તો આગળની રણનીતિ અમારી ગાંધી ચિંધ્યા માર્ગે પણ હશે। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।